જૈશના બે આતંકીઓની કરાઈ ધરપકડ। બંને આતંકવાદી પાસેથી હથિયાર જપ્ત કરાયા છે। 2 પિસ્તોલ અને 10 કારતૂસ જપ્ત કરાયા છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કાર્યવાહી કરી છે। તો દિલ્હીમાં ધડાકા કરવાનું ષડયંત્ર નિષ્ફળ થયું છે। જૈશ એ મોહમ્મદના 2 આતંકવાદી જેમની ધરપકડ કરવામાં આવી છે તો તેઓ જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ ધરાવે છે। दिल्ली पुलिस स्पेशल सेले 2 आतंकवादियों की धरपकड़ करी है। इस बारे में ज्यादा जानकारी लेंगे हमारे सहयोगी शंकर आनंद से। जी शंकर, क्या अपडेट है इस मामले में? दिल्ली पुलिस की स्पेशल सेल ने 2 आतंकियों को गिरफ्तार किया है और इन दोनों आतंकियों का नाम है अब्दुल लतीफ मीर, जो बारामूला का रहने वाला है, और दूसरे आतंकी का नाम है मोहम्मद अशरफ खटाना, जो कुपवारा का रहने वाला है। इन दोनों आतंकियों की जो उम्र है तकरीबन 20 साल के लगभग में है और इसे देर रात में सराय काले खां के पास मिलेनियम पार्क जो इलाका है वहां से इन दोनों को गिरफ्तार किया गया है। हालांकि दिल्ली पुलिस की स्पेशल सेल पिछले काफी समय से इन दोनों को तलाश रही थी और जैसे ही राजधानी दिल्ली में प्रवेश करने की जानकारी मिली उसके बाद इन दोनों के खिलाफ कार्रवाई करते हुए इसे धर दबोचा गया है। हालांकि इन दोनों का जो वास्ता है आतंकी संगठन जैश के साथ बताया जा रहा है और राजधानी दिल्ली में क्यों पहुंचा था, किस तरह के बड़े वारदात को अंजाम देने की फिराक में था, इन तमाम मामलों पर कल देर रात से ही बाकायदा पूछताछ की जा रही है। हालांकि इतना तो स्पष्ट है कि राजधानी दिल्ली में इसके कुछ और गुर्गे यहाँ पे हैं, यानी कि कुछ और भी जो स्लीपर सेल है जिसको उन लोगों के साथ में संपर्क था उसके बारे में इस मामले में विस्तार से पूछताछ की जा रही है, जिससे कि इस मामले में पूछताछ करने के बाद कुछ और भी लोगों को गिरफ्तार किया जा सके। निश्चित तौर पे एक बड़ी कार्रवाई है और इस मामले में आने वाले वक्त में स्पेशल सेल की टीम कुछ और आरोपियों को गिरफ्तार कर सकती है। जी जी शंकर, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। અને વાત કરીશું તહેવારોમાં કોરોના વિસ્ફોટની। તો નવા વર્ષની રાત ભારે પડી છે। સિવિલમાં 88 દર્દીઓને લાવવામાં આવ્યા છે અને ગઈકાલે રાત્રે વધુ એક વોર્ડ પણ ખોલાયો છે। એક આઈસીયુ વિંગ પણ ખોલવામાં આવી છે। સિવિલમાં તબીબોમાં પણ દોડધામ છે। તબીબોએ નવું વર્ષ પીપી કિટમાં જ ઉજવ્યું છે। એક તરફ દર્દીઓ વધી રહ્યા છે, બીજી તરફ નવા વોર્ડ ખોલવાની પણ ફરજ પડી રહી છે। ગઈકાલે જ સ્વાસ્થ્ય મંત્રીએ પણ એ વાત કરી હતી કે આગામી દિવસોમાં ટેસ્ટિંગ પણ વધારાશે। તમામ જે તંત્ર છે, તંત્રના જે લોકો છે તેમની સાથે પણ વાતચીત થઈ રહી છે। અલર્ટ તેમને પણ કરી દેવામાં આવ્યા છે, કારણ કે તહેવારોની સિઝનમાં આપણે છેલ્લા એક અઠવાડિયામાં પણ જોયું છે કે બજારોમાં જે રીતે ભીડ ઉમટી હતી અને ખરીદી માટે લોકો બહાર નીકળી રહ્યા હતા, ભીડ જમાવી રહ્યા હતા, ઘણા લોકો માસ્ક વગર જોવા મળતા હતા। સોશિયલ ડિસ્ટન્સનું તો ક્યાંય નામ પણ ન હતું અને તેવા સમયમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે સિવિલમાં। તો સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, તહેવારમાં જે આ મજા કરી છે તે હવે ક્યાંક સજામાં પરિવર્તિત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। હોસ્પિટલો ઉભરાઈ રહી છે, સિવિલની શું હાલત? સંધ્યા, જે રીતે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ કે જે લોકો છે તે ખૂબ શોપિંગ કરવા જ્યારે નીકળતા હતા ત્યારે ભીડભાડ હતી, માસ્ક નહોતા પહેરતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતા કરતા અને ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે ભીડ એકઠી થઈ હતી ત્યારે પણ દ્રશ્યો બતાવ્યા હતા કે આ ભીડ છે એ જોખમ સાબિત થઈ શકે છે અને એ જ વસ્તુ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે મજા છે સજાના રૂપમાં પરિવર્તિત થઈ છે। પરંતુ જે લોકો બહાર ફરતા હતા અને એને કોરોના આવ્યો છે એના કારણે આજે જે ડોક્ટરો છે સિવિલ હોસ્પિટલના તે ડોક્ટરોએ પણ પીપી કિટમાં જ નવું વર્ષ જે પૂર્ણ કરવું પડ્યું છે, કારણ કે નવા વર્ષની શરૂઆત હોય છે ત્યારે ફેમિલી સાથે લોકો જનરલી ઉજવતા હોય છે પણ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં જ ઉજવવી પડી છે, કારણ કે છેલ્લા 3 દિવસથી સતત જે કેસ આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં તેના કારણે નવા વોર્ડ પણ ખોલવામાં આવ્યા છે। સંધ્યા કે દિવાળી પહેલાંનો સમય એવો હતો કે જ્યારે કેસ ખૂબ જ કંટ્રોલમાં આવી ગયા હતા અને તેના કારણે જે અમુક વોર્ડ હતા તે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। આઈસીયુનો વોર્ડ હતો એ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તેના કારણે ફરી એક વખત વોર્ડ છે તે ઓપન કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ વિંગ છે તેને પણ ઓપન કરી દેવામાં આવી છે। ગઈ રાતે પણ 88 જેટલા કેસ નોંધાયા છે અને આ જ વસ્તુ બતાવી રહ્યું છે કે કેટલું જોખમ લોકોએ લીધું છે। કોરોનાની મહામારીમાં વડાપ્રધાન દ્વારા પણ અનેક વખત કહેવામાં આવી હતી, અપીલ કરવામાં આવી હતી વારંવાર
કે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે ને માસ્ક પહેરે, પરંતુ લોકો માનવા જ તૈયાર નહોતા. લોકો ભીડભાડમાં જતા હતા ત્યારે નાના બાળકોને પણ સાથે લઈ જતા હતા અને એ પણ માસ્ક પહેર્યા વગર. એટલે કે એ જ વસ્તુ છે, જોખમ લીધી છે અને એ જોખમ અત્યારે જોઈ શકો છો કે સિવિલ હોસ્પિટલ સહિતની જે ખાનગી હોસ્પિટલો છે તે પણ અત્યારે ઉભરાઈ રહી છે. જી વિભુ, કારણ કે સામાન્ય રીતે જે કોરોનાની અસર હોય છે તે અસર વર્તાતા 2 થી 14 દિવસનો આ સમય લાગતો હોય છે. એટલે છેલ્લા 10 દિવસમાં આપણે જોયું છે બજારોમાં, દુકાનોમાં, દરેક જે ખરીદીના સ્થળો હોય ત્યાં ભીડ જામતી હતી. એટલે તે અસર હવે વર્તાવાની શરૂ થઈ છે. એક તરફ ઠંડીનો ચમકારો છે, ઠંડી વધી રહી છે અને જ્યારે સિઝન બદલાતી હોય છે ત્યારે પણ રોગચાળો ફાટી નીકળતો હોય છે. સામાન્ય રીતે ફ્લૂ, વાયરલના ઇન્ફેક્શનના પણ કેસીસ વધતા હોય છે અને આવા સમયે કોરોનાના કેસીસ પણ આવી રહ્યા છે. એટલે અત્યારે ડબલ અટેક થઈ રહ્યો છે. સંધ્યા એટલા માટે જ્યારે શિયાળાની શરૂઆત પહેલાં જ ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી દીધી હતી. દીપાવલીના તહેવાર પહેલાં જ ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી દીધી હતી કે નવેમ્બર અને ડિસેમ્બરમાં છે તે કોરોનાના કેસ ફરી એક વખત વધી શકે છે. કારણ કે જે રીતે લોકો નીકળતા હતા બહાર, વારંવાર અપીલ કરવામાં આવતી હતી, તેમ છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ થતી હતી અને તંત્ર પણ એને કંટ્રોલ ન કરી શક્યું. તંત્રની જવાબદારી સાથે સાથે લોકોની પણ જવાબદારી એટલી જ હતી કે જ્યારે બહાર નીકળે છે ઘરની બહાર ત્યારે થોડું માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, પરંતુ આ વસ્તુ ન કરી અને તેના કારણે જ આ પરિણામ ભોગવી રહ્યા છે અત્યારે કે સતત ડૉક્ટરો છે તે કેટલા મનથી પોતાની ઘરે નથી જઈ શક્યા. તેમને પણ હતું કે જ્યારે કંટ્રોલમાં આવી ગયા છે કોરોનાના કેસ ત્યારે તેમની દીપાવલી છે, નવું વર્ષ છે, તે તેમના પરિવાર સાથે ઉજવી શકશે, પરંતુ આ વસ્તુ ન થઈ. કારણ કે જે રીતે લોકો શોપિંગ કરવા નીકળી પડ્યા હતા, બજારોમાં ભીડ હતી અને તેનું જ પરિણામ અત્યારે આપ જોઈ શકો છો કે હોસ્પિટલોમાં ફૂલ થઈ રહી છે. જેના કહેવાય કે તમામ કેસ હોસ્પિટલોમાં જઈ રહ્યા છે. ત્યારે હવે ચિકનગુનિયા પણ વધી રહ્યો છે અને ડૉક્ટરોએ પહેલાં જ કહ્યું હતું કે તમામ વાયરસ છે એ વધારે શિયાળામાં એક્ટિવ થતા હોય છે અને સાથે સાથે આ વર્ષે તો કોરોના પણ છે. એટલે કે લોકોએ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ લોકો ધ્યાન નથી રાખતા અને તેનું પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે. જી, તો જે મજા છે તે હવે સજામાં પરિવર્તિત થઈ રહી છે. વિભો, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે સિઝન, એક તો શિયાળાની સિઝન છે ને તેવામાં જ રોગચાળાની જે અસર છે તે હવે વર્તાઈ રહી છે. ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શનના એક તરફ કેસ, ચિકનગુનિયાના કેસ છે અને બીજી તરફ કોરોનાના કેસીસ પણ વધી રહ્યા છે ને હોસ્પિટલ ઉભરાઈ રહી છે દર્દીઓથી. તો દિવાળીના તહેવારમાં ખરીદીની ભીડ અને સ્નેહ મિલનની ચિંતાજનક અસર દેખાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં જાણે કે કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં તો કોરોના વકરી જ રહ્યો છે, પરંતુ સાથોસાથ નાના શહેરોમાં પણ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભયજનક બની રહી છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમરેલીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિવાળીના તહેવારમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી. તો દિવાળી બાદ શહેર ખાલીખમ છે. સુરત ખાલીખમ દેખાઈ રહ્યું છે. ટ્રાફિકથી ધમધમતા રસ્તા થયા છે સુમસામ. બપોર બાદ શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં ઉદ્યોગ અને દુકાનો અત્યારે બંધ છે. શહેરના લોકો સવારના સમયે દેખાય છે. મોટાભાગના લોકો વતન તરફ ઉપડી ગયા છે, તો કેટલાક સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તરફ ફરવા પણ નીકળી ગયા છે. તો સામાન્ય દિવસોમાં ધમધમતું સુરત અત્યારે સુમસામ દેખાઈ રહ્યું છે. ઉદ્યોગ ધંધા પણ બંધ છે, કારણ કે લાભ પાંચમ સુધી લોકો ધંધા રોજગાર બંધ રાખતા હોય છે અને લાભ પાંચમે શુભ મુહૂર્ત બાદ જ ધંધા રોજગાર ખોલતા હોય છે. ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો અન્ય શહેરોમાંથી અને બીજા રાજ્યોમાંથી પણ જ્યારે લોકો અહીં કમાણી અર્થે, રોજગાર અર્થે આવતા હોય છે ત્યારે દિવાળીનો જ આ એક તહેવાર હોય છે જ્યારે પોતાના વતન તરફ જતા હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો જે છે, પરપ્રાંતીય લોકો છે, અને જેને લઈને આ સુરત અત્યારે ખાલીખમ દેખાઈ રહ્યું છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, લાભ પાંચમ બાદ જ અહીંયા ક્યાંક સળવળાટ જોવા મળશે, લોકો સુરતના રસ્તા પર જોવા મળશે. હાલ સુરતની સુરત કેવી છે?
બિલકુલ સંજ્યા, ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવાય છે. સુરત ટ્રાફિકથી ધમધમતું હોય છે, લોકોથી ધમધમતું હોય છે, પણ જે રીતે કહી શકાય કે દિવાળીનું વેકેશન પડ્યું છે સુરતમાં, તમામ પ્રાંતના લોકો વસેલા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓનો મોટો વર્ગ છે, હીરા ઉદ્યોગ સૌથી મોટો છે. તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે કોરોના મહાકાળ વચ્ચે જે રીતે કહી શકાય કે દિવાળીનું વેકેશન છે તેને લઈને તમામ ઉદ્યોગો બંધ છે, તેને લઈને મોટા પ્રમાણમાં લોકો સુરતથી પોતાના માદરે વતન અથવા તો સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રવાસ પર નીકળી ચૂક્યા છે. જો કે સુરતના રસ્તાઓ ટ્રાફિકથી ધમધમતા હોય છે. અત્યારે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જો કે સવારનો સમય હોય છે ત્યારે લોકો પોતાના મિત્રો સાથે બજારમાં જોવા મળી રહ્યા છે, રસ્તા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પણ બપોર થતાની સાથે જ જાણે સુરત શહેરમાં કરફ્યુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખાસ કરીને લાભ પાંચમ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે. લાભ પાંચમ પછી તમામ વેપારીઓ પોતાના ધંધા ઉદ્યોગનું મુહૂર્ત કર્યા બાદ વેપાર ઉદ્યોગ શરૂ કરતા હોય છે. પણ જે રીતે આ વર્ષે કોરોનાની મહામારી છે અને ખાસ કરીને લાંબા સમય લોકડાઉન રહ્યું હતું, એટલે કે સુરતમાં મોટા પ્રમાણમાં લોકો સુરતની બહાર પણ ફરવા નીકળી ચૂક્યા છે. એટલે કે દિવાળીનું વેકેશન અને સુરત જે 24 કલાક ધમધમતું શહેર છે, ટ્રાફિકથી રસ્તાઓ ધમધમતા હોય છે, તમામ શહેર અત્યારે ખાલી જોવા મળી રહ્યું છે. અને બપોર બાદ કહી શકાય કે સુરત જાણે કરફ્યુ લાગ્યું હોય તેવી પરિસ્થિતિનું સુરત શહેરમાં નિર્માણ થાય છે. જી, અને સામાન્ય સંજોગોમાં આપણે પહેલા પણ જોયું છે કીર્તેશ કે દિવાળીનું વેકેશન હોય તો જે સુરતીઓ છે, ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો છે, તે અન્ય શહેરોમાં અને દેશ વિદેશમાં પ્રવાસ અર્થે પણ જતા હોય છે, દિવાળી મિની વેકેશન ઉજવવા જતા હોય છે. આ વખતે ખાસ કરીને ક્યાં લોકોએ પસંદગી તેમની ઉતારી છે? ગુજરાતમાં છે, ગુજરાતની આસપાસ? તો આપણે જણાવી દઈએ, આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સુરતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને અમે આ પહેલા આપણે બે દ્રશ્યો બતાવ્યા હતા કે દિવાળી સમયે કયા પ્રકારની ભીડ હતી અને દિવાળી બાદનો આ જે સમય છે, લાભ પાંચમ સુધીનો જે આ સમય છે, તે દરમિયાન સુરતના રસ્તાઓ ખાલીખમ દેખાઈ રહ્યા છે. ટ્રાફિક પણ અત્યારે ઓછો દેખાઈ રહ્યો છે. પરંતુ દિવાળી પહેલા જે રસ્તાઓ પર અને જે ગલીઓમાં ભીડ જામતી હતી ત્યાં અત્યારે સુમસામ દેખાય છે. તાળા અત્યારે લટકી રહ્યા છે, કારણ કે લાભ પાંચમનું શુભ મુહૂર્ત જોઈને જ લોકો તો પોતાના ધંધા રોજગાર શરૂ કરતા હોય છે. સુરતની વાત કરીએ તો મોટાભાગના સૌરાષ્ટ્રના જે લોકો છે, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે, તે પોતાના વતન તરફ દિવાળી મનાવવા ગયા છે. આ તહેવાર વર્ષનો સૌથી મુખ્ય આ તહેવાર હોય છે, ત્યારે તેઓ તહેવાર મનાવવા ગયા છે. પરપ્રાંતીય લોકો પણ હોય છે જે પોતાના ઘરે દિવાળી મનાવવા જતા હોય છે, અને જેને લઈને જ સુરત અત્યારે સુમસામ ભાસી રહ્યું છે. સુરતની સુરત બદલાયેલી છે. અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ કોવિડ-19 વેક્સિનની જાહેરાત કરી છે. કંપનીનો દાવો છે કે આ વેક્સિન કોરોનાના દર્દીને બચાવવામાં 94.50% સુધી અસરકારક છે. આ દાવો અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના મળેલા પરિણામોના આધાર પર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે વેક્સિન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે. કંપનીએ માહિતી આપી છે કે ફેઝ 3ના ટ્રાયલમાં અમેરિકામાં 30,000થી વધારે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, અને તેમાં 65 વર્ષથી વધારે હાઈ રિસ્ક કન્ડિશનવાળા અને અલગ અલગ સમુદાયોમાંથી હતા. આ સાથે જ કંપનીએ ઇમરજન્સીમાં વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપવા માટે મોડર્નાએ આગામી સપ્તાહોમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે એપ્લિકેશન રજૂ કરવાની યોજના તૈયાર કરી છે. આ સાથે એવી આશા છે કે વર્ષના અંત ભાગ સુધીમાં અમેરિકામાં આ વેક્સિનના 2 કરોડ ડોઝ પ્રાપ્ત થઈ જશે. આગામી વર્ષ સુધીમાં વિશ્વમાં 50 કરોડથી 1 અબજ ડોઝ તૈયાર કરવાની યોજના છે. આજથી નેચર પાર્કમાં જોવા મળશે સિંહ. રાયપુરથી સિંહની જોડી સુરત લવાય છે. સિંહ આર્ય અને સિંહણ વસુધાની જોડી સુરતમાં 3 વર્ષના સિંહ અને 6 વર્ષની સિંહણ છે. તો આર્યનું વજન 125 કિલો અને વસુધાનું 145 કિલો વજન છે. સુરતના નેચર પાર્કને 5 વર્ષ બાદ સિંહ અને સિંહણની જોડી મળી છે. તો સુરત નેચર પાર્કમાં જતા લોકોને હવે આ જોડીના દર્શન થશે. લોકો સિંહની માણી, ખાસ કરીને જે બાળકો હોય છે તેમના માટે આકર્ષિત હોય છે. તો આજથી નેચર પાર્કમાં જોવા મળશે સિંહ. રાયપુરથી સિંહની જોડી સુરત લવાય છે. સિંહ આર્ય અને સિંહણ વસુધાની જોડી સુરતમાં જોવા મળશે. 3 વર્ષના સિંહ અને 6 વર્ષની સિંહણ તેમની ઉંમર છે, અને વજન આર્યનું વજન 125 કિલો છે, જ્યારે કે વસુધાનું 145 કિલો વજન છે.
તો સુરતના નેચર પાર્કમાં 5 વર્ષ બાદ સિંહ અને સિંહણની જોડી જોવા મળશે. રાયગઢ છત્તીસપુરથી લગભગ 1100 કિલોમીટરનું ડિસ્ટન્સ પાર કરીને સુરતના ઝૂ ખાતે એક સિંહની જોડી લાવવામાં આવી છે. તો આ ઝૂમાં જે હવે જોવાનો આનંદ અને લાવો હતો તેમાં એક સારું એક પીછું ઉમેરાયું છે એવું કંઈ તો કંઈ ખોટું નથી. મહેસાણા યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. નૂતન વર્ષે શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરી છે. રંગબેરંગી રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું. કોરોનાની ગાઈડલાઈન મુજબ જ લોકો માસ્ક પહેરી અને મંદિરની અંદર તેઓએ પ્રવેશ કર્યો હતો અને દર્શન કર્યા હતા. તહેવારોમાં પ્રવાસન સ્થળ લોકોથી ઉભરાઈ રહ્યા છે. નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. કોરોના મહામારીમાં લોકો આંતરરાજ્ય પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે, ત્યારે આ વર્ષે દિવાળીની રજાઓમાં લોકો રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. નર્મદાના કેવડિયામાં આવેલું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સવારથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. તહેવારોના સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 સ્લોટમાંથી 2500 જેટલા પ્રવાસીઓ બુક થઈ ચૂક્યા છે અને ઓનલાઈન ટિકિટ લઈને મુલાકાતે આવી રહ્યા છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટ્સ મંગળવારે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે. જોઈને તો અમને આમ એવું થયું કે અહીંયા જ રહેવું જોઈએ. 2 દિવસ તો તમારે કોરોના કાળ ચાલે છે એટલે કંઈ જઈ શકાય નહીં. અહીંયા રહો અને શાંતિથી 2 દિવસે ટેન્ટમાં એવું રહેવા જરૂરી છે. ગુજરાતમાં સૌથી સૌંદર્યથી ભરપૂર એવું હોય તો નર્મદા જિલ્લો છે અને આજુબાજુ અહીંયા બહુ જ ગ્રીનરી છે અને સૌથી સુંદર એવો જિલ્લો છે. તો પ્રવાસન સ્થળ દીવ પણ સહેલાણીઓથી ઉભરાયું છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે દીવ પહોંચી રહ્યા છે. દીવના તમામ બીચ સહેલાણીઓથી ખીચોખીચ ભરાયા છે. નાગવા બીચ, જલંધર બીચ તેમજ ઘોઘલા ખાતેના બ્લુ ફ્લેગ બીચ પર ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે 8 મહિના બાદ દીવમાં આવી રોનક જોવા મળી રહી છે. જોકે પ્રવાસીઓમાં સંક્રમણ ન ફેલાય અને કોવિડના તમામ નિયમોનું પાલન થાય તે માટે સ્પેશિયલ ટીમ બનાવીને બંદોબસ્ત માટે મૂકી દેવાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મુંબઈના સાકીનાકાની ઝોપડપટ્ટીમાં આગ લાગી છે. 90 ફૂટ રોડ પર આવેલી છે ઝોપડપટ્ટી જ્યાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પણ કામે લાગી છે. તો અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આગની લપટો જે રીતે દેખાઈ રહી છે તેને જોતા આસપાસના જે લોકો છે તે પણ ડરી ગયા હતા. જોકે આગ કઈ રીતે લાગી તે હજુ સામે નથી આવ્યું. તેનું કારણ અત્યારે પ્રાથમિકતા જે છે ફાયરની તે છે આ આગને બુઝાવવાની. 10 ગાડી ફાયરની 10 ગાડી અત્યારે સ્પોટ પર છે અને આગને બુઝાવવાના કામમાં અત્યારે લાગેલી છે. તો મુંબઈથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આગની લપટો જે દેખાઈ રહી છે, ધુમાડાના ગોટે ગોટા અત્યારે ઉડી રહ્યા છે અને દૂર દૂર સુધી તે દેખાઈ રહ્યા છે. તો 90 ફૂટ રોડ પર આગ લાગી છે. ફાયર બ્રિગેડની 10 ગાડી અત્યારે સ્પોટ પર છે. જાનહાનિના જોકે અત્યાર સુધી કોઈ સમાચાર નથી. રાહતની એ બાબત છે અને ફાયરના જવાનો છે તે પણ આગને બુઝાવવાના કામે લાગ્યા છે અને સાથે એ પણ જોઈ રહ્યા છે કે કોઈ વ્યક્તિ તેમાં ફસાયેલા ન હોય. કોરોનાના કારણે ખેડામાં તૂટી છે પરંપરા. કોઠી યુદ્ધની ન કરાઈ ઉજવણી. બેસતા વર્ષે યોજાય છે કોઠી યુદ્ધ. સામસામે ફટાકડા ફેંકવાની પરંપરા છે. ઉજવણી પર તંત્રએ રોક લગાવી. સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. કાછિયાવાડ, ભાવસાર વાડમાં આ ઉજવણી કરાતી હતી. કોઠીને સળગાવી અને સામસામે ફેંકવાની આ પરંપરા હતી. વર્ષો જૂની આ પરંપરા, પરંતુ આ વખતે આ પરંપરા પર બ્રેક વાગી. શહેરમાં વર્ષો જૂની આ કોઠીની રમત રમાઈ રહી છે અને અમારે કાછિયાવાડ અને ભાવસાર વચ્ચે આ કોઠી યુદ્ધ રમાય છે. પણ આ વર્ષે કોરોના મહામારીના લીધે વહીવટી તંત્રના ગાઈડલાઈન મુજબ કોઠી યુદ્ધ કેન્સલ થયેલ છે. આ વર્ષે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ આ પરંપરા ચાલી શકે તેમ નથી. એટલે ઘણા વર્ષોથી ચાલી આવી આ પરંપરાને કોરોનાની માઠી અસર લાગી છે, જેના હિસાબે આ વખતે બંધ રાખવામાં આવી છે અને એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ.
અરવલ્લી જિલ્લાના રામપુર ગામમાં નવા વર્ષની શરૂઆત અનોખી રીતે કરાઈ. વહેલી સવારે પરંપરાગત રીતે પશુઓને ભડકાવીને અનોખી ઉજવણી કરવામાં આવી. રામપુર ગામમાં નવા વર્ષની અનોખી ઉજવણી. ગામના પશુઓને ભડકાવીને શરૂ થયું નવું વર્ષ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નવા વર્ષની ઉજવણી કંઈક આ રીતે કરવામાં આવી. રામપુર ગામમાં પરંપરાગત રીતે વહેલી સવારે પશુઓને ભડકાવીને દોડાવીને નવા વર્ષની શરૂઆત કરાઈ. ગામના અબાલ વૃદ્ધો સહિત તમામ લોકો વહેલી સવારે શ્રી કૃષ્ણ મંદિરે પહોંચે છે અને આખા ગામના પશુધનને મંદિર પાસે એકત્ર કરી ભગવાનની આરતી કરે છે. ત્યારબાદ નાના બાળકો પશુઓની વચ્ચે જઈને ફટાકડા ફોડે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે. ગામ લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે. મંદિરે આરતી ઉતારી આખું ગામ મળી અને પશુધન બધો એકઠો કરીને ફટાકડા ફોડી અને પશુઓને ભડકાઈએ છીએ. અને આ ભડકાવાથી અમારા ગામમાં કોઈ રોગચાળો આવતો નથી અને અમારા વડીલો આ રીતે કરતા આવેલા અને વડીલોનું પરંપરા અમે જાળવી રાખી છે. અત્યારે ગામમાં વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા પ્રમાણે જ પશુઓને ભડકાવીને નવા દિવસની શરૂઆત થાય છે. જોકે આ પરંપરામાં કોઈને પણ કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચતી. આ રીતે પશુઓ ભડકાવવાથી સમગ્ર વર્ષ દરમિયાન સુખાકારી રહેતી હોવાની ગામ લોકોની માન્યતા છે. ગામના ચોકમાં વ્યસન પણ છોડી દેવામાં આવે છે, જેથી પશુઓ, ખેતી અને લોકોને થતું નુકસાન અટકી જાય છે. હિન્દુ સમાજ પરંપરા પર ટકી રહ્યો છે અને રામપુરમાં નવી પેઢીઓએ આ પરંપરાને જાળવી રાખી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. પ્રિય દર્શકો, અમારા બિઝનેસ અને ફાઇનાન્શિયલ પત્રકારત્વના ખજાનામાંથી ખાસ એલાન છે. દેશની સૌથી લોકપ્રિય સબસ્ક્રિપ્શન ન્યૂઝ સર્વિસ મની કંટ્રોલ પ્રોએ દુનિયાના સૌથી વિશ્વાસપાત્ર ન્યૂઝ બ્રાન્ડમાંથી એક ફાઇનાન્શિયલ ટાઈમ્સ સાથે ભાગીદારી કરી છે. એટલે હવે મની કંટ્રોલ પ્રોના સબસ્ક્રાઇબર્સ ફાઇનાન્શિયલ ટાઈમ્સના સર્વશ્રેષ્ઠ લેખ પણ વાંચી શકશે. અમે આશા રાખીએ છીએ કે તમારા માટે આ ફાયદારૂપ સાબિત થશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.